અરે યાર, અચાનક આવો મેકેનિકલ પ્રોબ્લેમ આવી જાય એમાં ડ્રાઈવરનો શું વાંક છે? તો બસ રિપેરિંગ થાય ત્યાં સુધી રાહ જુઓ. શું પેસેન્જર મળ્યા છે? હા, ચાલો. અહીં ટાવર પણ નથી, નેટવર્ક પણ નથી. અરે વાહ. મારા માથે સરકારે 51,000 નું ઇનામ રાખેલ છે. હું જ મુકેશ કહાર. પાછું વળીને ના જો કરવામાં સંહાર. પછી ભલે ને એ નર હોય કે નારી, સમજો એની સોપારી કતરાણી. તારું જ નામ શ્વેતા છે? હા, હું શ્વેતા છું. શું કામ છે? તારા નામની સોપારી લીધી છે. પકડી લો આને. એ છોડ મને. હેલ્પ! છોડ મને. છોડ મને. હેલ્પ! બચાવ! અહીંયા તને કોઈ બચાવવા નહીં આવે. જોઈ લઈશ તને. એ ભાગો! વાહ! શું ફાઇટ કરી છે, એકદમ ફિલ્મી હીરો જેવી. હું તારા હાથમાં ના આવી એટલે તે તારા ભાડોના ટટ્ટુઓને બોલાવીને નકલી ફાઇટ કરી. હા, એટલે નકલી ફાઇટ કરીને તું હીરો બની જાય, હું તારાથી ઇમ્પ્રેસ થઈ જાઉં અને પછી તારી સાથે ફિલ્મી ગીતો ગાઉં, રાગડા તાણું. હા, આ તારા નકલી ટટ્ટુઓને કેટલી સુપારી આપી હતી? નકલી ફાઇટ કરવાની અને મને ફસાવવાની. હા, શું કીધું? હે સુટુ, હું કઈ કહેતો નથી ને. એનો મીનિંગ એ નથી તું મને ગમે તેવું બોલે. કડવું લાગે ને? સત્ય હંમેશા કડવું જ હોય છે. તું સમજે છે શું તારા મનમાં કે તારા રૂપની પાછળ પાગલ થઈને આ નાટક કર્યું છે? તને તલવાર મારતા હતા ત્યારે મારો આ હાથ ચીરીને જે લોહી નીકળ્યું છે ને, એ કોઈ ફિલ્મી બનાવટી નથી. તને સમજાવવાનું મુશ્કેલ છે. યાર તું મને વારંવાર ડિસ્ટર્બ ના કરીશ. સુવા દે મને. પણ મને ઊંઘ નથી આવતી. ડ્રાઈવર, તારા પેન ડ્રાઈવમાં લોરી હોય ને એ વગાડ. એમાં શું છે કે મેડમને ઊંઘ નથી આવતી. યશ! હવે એક પણ શબ્દ બોલીને તો કાનની નીચે ફટકારીશ, અને એ પણ મસ્ત. લે, અગર તને એ કરવાથી શાંતિ મળતી હોય તો મારી દે થપ્પડ. યશ, મેં તને થપ્પડ મારવાનું કહ્યું હતું, કિસ કરવાનું નહીં. એમાં શું છે કે મેં ડ્રાઈવરને ઓલરેડી 500 ની કડકતી આપી દીધી હતી.
કે મેમ જ્યારે ગાલ આગળ ધરે ને તો જોરદાર વળાંક લે છે, જેથી હું મેડમને કિસ કરી શકું. હજુ પણ મારાથી ગુસ્સે છે? હા, હું તો શાંતિથી સૂતો છું. જેના લશ્કોરા પણ બોલે છે. જો ખરેખર તને સમજવા માટે તો બીજો જન્મ લેવો પડે. હા તો લેજે ને, મારે શું. ત્યારે પણ તું વેમાઈશ અને પૂછીશ કે બીજો જન્મ લેવા માટે ભગવાનને કેટલી કટકી આપી હતી. હા હા, ખરેખર વેમની કોઈ દવા નથી. અને પ્રેમની કોઈ પરિભાષા નથી. સ્વીટી, હા યશ, અગર તને વિશ્વાસ નથી તો મારા હૈયાની ધડકન સાંભળ. હા? વાહ છોકરી, ખરેખર તારું હૈયું તો ધક ધક થાય છે. હા, આજે આ કામ થઈ જવું જોઈએ, સમજો? લોટિયા, અરે આવો આવો મારા ઇન્ના ચાંદ. લાગે છે કે આજની રાત રંગીન થઈ જશે. લોટિયા, હજી સુધી મારું કામ થયું નથી. થઈ જશે, પણ તારી આ કામડકારી કાયાની મજા તો માણવા દે મારી રાણી. લોટિયા, હમ. કામિનીની કાયાનો રસ તો તે ભમરો બનીને ઘણો પીધો છે. હવે આ કામિની ત્યારે જ તારી થશે જ્યારે તું મારું કામ કરીશ. આવો જુલમ ના કર કામિની. તારી આ કામડકારી કાયાની મજા તો માણવા દે મને. લોટિયા, તારા જલવાને ઠંડો પાડવો હોય તો પહેલા મારું કામ. જો કાંટો નીકળી જાય તો 3 દિવસ સુધી અને 3 રાત સુધી આ કામિની તારી. બસ 3 દિવસ અને 3 રાત? ના 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 ના. વચ્ચે વચ્ચે તારી પ્યાલીની ઘૂંટ ભરવા હું આવતી રહીશ. પણ જો મારું કામ થયું તો કામિની, કામિની, કાલનો સૂરજ એના માટે આખરી ઉગશે. ઠીક છે, કાલનો દિવસ આપ્યો. પરમ દિવસથી 3 દિવસ અને 3 રાત તારા. જો કામ તમામ થયું તો. હે કામિની, આવી છે તો તારા દેખાડતી જા. પરમ દિવસથી સોપારી કપાઈ ગઈ તો. તું તો ગઈ પણ તારા દેખાડતી ગઈ. પણ આ મુકેશ કાર કરે છે શું? ના એનો ફોન લાગે છે અને ના કોઈ એના સમાચાર મળે છે. માલિક, દૂધ આપ અહીં પીશો કે પછી રૂમમાં મૂકી આવું? રામુ કાકા, એક કામ કરો, હા? રૂમમાં દૂધ મૂકી દો, હા હું રાત્રે સૂતી વખતે પી લઈશ. ઓહ, રામુ કાકા, શ્વેતાના કઈ સમાચાર આવ્યા? અરે માલિક, એના બાબત સૌથી પહેલા તમારી પાસે આવે. હું તો તમને પૂછવાનો હતો કે હા, હા, શ્વેતાનો ફોન આવ્યો હતો. હા. એ હેમ કેમ છે? હેમ ખેમ જ હોય ને. મારી માતાજીની કૃપા છે, અને મારી માતાજીની કૃપા હોય ને તો પછી હેમ ખેમ જ હોય મારી દીકરી. ખરું કહ્યું. રામુ કાકા, હા તમે ચિંતા ના કરો હા અને તમે શાંતિથી જઈને સૂઈ જાઓ. હા હા? ભલે માલિક, હું રૂમમાં મૂકી દઉં છું. હાય. What's wrong with you? Why you not picking my phone? હું ક્યારનો તને ફોન કરું છું, તું મારો ફોન કેમ નથી ઉપાડતી? કૂલ ડિયર, તારો પહેલો કોલ આવ્યો ત્યારે હું ઓટો વાળાને ભાડું ચૂકવતી હતી અને તારો સેકન્ડ કોલ આવ્યો ત્યારે ગેટ ઉપર જ હતી. તો ફોન ઉપાડવાનો કોઈ મીનિંગ જ નહોતો ને. રામુ કાકા હજુ હમણાં જ ગયા એમના રૂમમાં સુવા. હા, તો હવે આપણે પણ જઈએ છીએ ને આપણા રૂમમાં સુવા.
શું કરે છે? મારી પ્રિયતમાને પ્રેમ. દરવાજો ખુલ્લો છે. અ, હવે પ્રિયતમામાંથી પત્ની ક્યારે બનાવીશ? બસ હવે એ દિવસો પણ દૂર નથી. વિનુ, હમ. પણ એક પ્રોબ્લેમ છે. શું? મારા ભાઈનું કેવું એમ છે કે જે માણસ પોતાની પત્નીનો ન થઈ શક્યો હોય અને જે માણસ પોતાની પત્નીનું મર્ડર કરાવવા તૈયાર થયો હોય, તો કાલે સવારે ઉઠીને તને મારાથી કોઈ સુંદર છોકરી મળશે તો તું મને પણ ભૂલી જઈશ ને? એટલે આવું મારા ભાઈનું કહેવું છે. તો મતલબ હા તો તો મારી શ્યોરિટી શું? હમ. આવું મારું નહીં, મારા ભાઈનું કહેવું છે. જો વિશ્વાસ ના હોય ને, મને નહીં, મારા ભાઈને. હું એ જ કહેવા માંગુ છું. લગ્ન પછી તો આ તમામ પ્રોપર્ટી પર તારો જ હક લાગવાનો છે ને. એ હું સમજુ છું, પણ મારા ભાઈને કોણ સમજાવે? ઓકે, ઠીક છે. હું પ્રોપર્ટીના કાગળ તારા નામે કરાવી દઉં છું. પછી તો તારો ભાઈ ખુશ ને. ये हुई ना प्यार वाली बात. હમ. પણ વિનુ, તારી બધી પ્રોપર્ટી મારા નામે કરી દઈશ? ઓફ કોર્સ ડાર્લિંગ. મારા નામે હોય કે તારા નામે, મને શું ફરક પડવાનો છે? તારી આદા ઉપર જ તો હું ફિદા છું. હે બોલ ને. એ કંડક્ટર સાહેબ, એ કંડક્ટર સાહેબ, અરે અહીંયા આવો ને. એક વાત પૂછું, તમને આવો અનુભવ થયો છે? આવો. અરે તમને મારો અનુભવ કહું. હા બોલો બોલો. 3-4 દિવસ પહેલેની જ વાત છે. હા. મારી પત્ની મને કહે છે લગ્ન પહેલા તમે મને મીઠાઈઓના નામે બોલાવતા હતા. આય હાય હાય. જાનુ તું તો રસ મલાઈ જેવી, આય હાય હાય. જાનુ તું તો રબડી જેવી, આય હાય હાય હાય. જાનુ તું તો સોન પાપડી જેવી. આય હાય હાય હાય. પછી મને કહે છે હા. લગ્ન પછી હવે મને કેમ નથી બોલાવતા? એવું છે? હા પછી? મેં કીધું દૂધની મીઠાઈ કેટલા દિવસ સુધી સારી રહે? હમ. 2-3 દિવસ થાય એટલે ખટાશ તો પકડશે ને. હા તમારી વાત સાચી છે. હા. ખટાશ તો થાય, હા. પણ પછી પછી શું? એને મને ધોકે ધોકે હે? દેવી નાખ્યો યાર. શું વાત કરું છું? હે? તો ધોકે ને ધોકે જ મારે ને, બીજું શું કરે? હા? લગ્ન થવા દો પછી ખબર પડશે. હા. મારે તો કયા દુઃખને રડવું. બેટા યશ, ધોકે ધોકે પડશે જોજે હો. બધા સાંભળો. બસનું એન્જિન ગરમ થઈ ગયું છે એટલે બસ અડધો કલાક અહીંયા ઊભી રહેશે. જેને પેશાબ પાણી કરવા હોય તે નીચે ઉતરી શકે છે. ચલો ચાલો ભાઈ ચાલો. જેને જવું હોય તો જઈ આવજો, પછી કહેતા નહીં કે કહ્યું નહીં. એ ધીરે ધીરે ચાલ ને. કેમ તારા પગ દુખે છે? તું જલ્દી ચાલ ને. કુદરતની સુંદરતાને માણવાનો આનંદ જ કંઈક અદ્ભુત હોય છે. તું તારી જાતે સમજે છે શું? એક તો હું તારી સાથે આટલા પ્રેમથી વાત કરું છું અને એક તું છે કે યશ. પ્લીઝ સ્વીટુ, મને જવા દે. ટૂરમાં આવેલા કોઈ પણ આપણને જોઈ લેશે ને તો ખરાબ વિચારશે. ઠીક છે? મને એનાથી ફરક નથી પડતો કે લોકો શું કહે છે અને શું જોશે ને શું કહેશે. આઈ ડોન્ટ કેર. પ્લીઝ મને જવા દે. હા. અને ના જવા દઉં તો? યશ, મારા દિલમાં તારા પ્રેમના અંકુર ફૂટ્યા છે. તો એ પ્રેમના અંકુરનું ઝાડ બને તે પહેલા જ એને જમીનમાં ધરબી દે. નહીં યશ, કોઈ પણ છોકરી પર પુરુષનો પહેલો સ્પર્શ અને એનો પહેલો પ્રેમ ક્યારેય નથી ભૂલતી. પ્રાણથી પ્યારા લાગતા મનુષ્યને માનવી પોતાના જ કાંધે શમશાન વળાવી દે છે. તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. હું તારા વગર નહીં જીવી શકું યશ. બોલવું સહેલું છે. હું ખરેખર મરવા જાઉં છું. તો રાહ કોની જુએ છે? હું મરવા જાઉં છું.
હા તો જા. હું ખરેખર જઈશ. હા, મારું માથું ના પકાય, જા ને. હું સાચે જઈશ. સારું મુહૂર્ત કઢાવું, જા ઠીક છે. જા. સ્વેટો! એ સ્વેટો! સ્વેટો! અરે અરે ત્યાં શું શું કર્યું તે? હું તને બહુ પ્રેમ કરું છું. તારા વગર હું નહીં જીવી શકું, નહીં જીવી શકું તારા વગર. સ્વેટો! આઈ લવ યુ સ્વેટો! આઈ લવ યુ! તારા વગર મારી જિંદગી અધૂરી છે. જો તું હયાત ના હોત તો હું પણ જીવીને શું કરું? હું પણ આવું છું તારી પાસે. આવું છું સ્વીટો. યશ, સ્વીટુ, સ્વીટુ, આઈ લવ યુ સ્વીટુ. I love you so much. હું બધું સહન કરી શકું, તારી નફરત નહીં. હવે તું મને નહીં છોડીને જઈશ ને? પાક્કું ને?